નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત શહેર પોલીસનું 100 દિવસીય વિશેષ ઓપરેશન ટ્રેપ સફળ રહ્યું। લાંબા સમયથી ફરાર, વોન્ટેડ અને પેરોલ ફરલું જમ્પ કરનાર 243 આરોપીઓ ઝડપાયા। 9 માર્ચથી 10 જૂન દરમિયાન ખાસ અભિયાન સુરત પોલીસે ચલાવ્યું હતું। મર્ડર, લૂંટ, ધાડ, અપહરણ, બળાત્કાર, એનડીપીએસ સહિતના ગંભીર ગુનાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી। અલગ અલગ રાજ્યોમાં કેમ્પ રાખી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે કાર્યવાહી થઈ। 2.55 લાખના ઇનામ જાહેર કરાયેલા 7 ફરાર આરોપીઓ પણ ઝડપાયા। પકડાયેલા આરોપીઓમાં 18 હત્યાના, 12 લૂંટના, 23 એનડીપીએસના, 13 બળાત્કાર, પોક્સોના અને 75 છેતરપિંડીના ગુનાઓના આરોપીઓનો સમાવેશ થાય છે। 100 દિવસમાં સુરત શહેર પોલીસે 243 આરોપીઓને ઝડપી પાડ્યા। ચોક્કસ હકીકત મળી હતી કે આ આરોપી સુરત આસપાસ વિસ્તારમાં રહેતો છે અને એની હકીકતના આધારે જે વર્કઆઉટ કર્યું એના આધારે આ જહાંગીર ઇબ્રાહિમ હસન મલેકને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમરા સુરત ખાતેથી પકડેલો છે। ખૂબ મોટી સફળતા સુરત શહેરને, સુરત શહેર પોલીસના તમામ યુનિટને મળી છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને ડીજીપી શ્રી જીએસ મલેક સાહેબના માર્ગદર્શન આખું ઓપરેશન 100 દિવસનું ઓપરેશન ટ્રેપ ચલાવવામાં આવ્યું હતું અને 243 આરોપી પકડી પાડવામાં આવ્યા છે અને આ ઓપરેશનમાં હજુ પણ સમગ્ર દેશમાં અલગ અલગ ટીમો મોકલીને વધુ આરોપી પકડી પાડવા માટે મહેનત ચાલુ છે।